3x આ માઈનસ આ 10 ઉપર જતા રહેશે એટલે -10 બીજા થઈ જશે બરાબર એટલે જો આ 14 ઘાત થઈ -14 ઘાત આ 11 ઘાત પહેલા આમાંથી એ કરી નાખીએ એટલે અહીંયા આગળથી 11 ઘાત જતી રહેશે એટલે -3 ઘાત રહેશે -3 એટલે અહીં રહ્યા તમારી જોડે 30 બરાબર તો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ બરાબર ચલો તો 4 into 9.86 ગુણ્યા 3.375 ભાગ્યા 67 ભાગ્યા 9.98 is equal to તમારી જો જવાબ આવશે 1.99 into 10 raised to 30 kg આને એપ્રોક્સિમેટલી આપણે 99 નથી લખતા 2 into 10 raised to 30 kg લખાય આ થયું સૂર્યનું જવાબ બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં બોલો જોઈ લો હું પાણી પી લઉં બરાબર પછી આગળ વધીએ આપણે ચલો ચલો એના પછીનો દાખલો જોઈએ અને નેક્સ્ટ લેક્ચર જે કરું ને કાલે ચોપડી તમારી સેકન્ડ પાર્ટ લાવી દીધી પાર્ટ 2 છે ને દરેક જણ જોડે ઓકે તો કાલથી આપણે પાર્ટ 2 પણ જોડે શરૂ કરીશું આ દાખલા જેટલા છે પતી ગયો આ છે બરાબર ચલો શનિવારે તો તમારી જોડે એ દાખલો લેવાનો નથી ચલો એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 63 ન્યૂટન આપેલું છે W વેઇટ તમને આપેલું છે W બરાબર mg 63 ન્યૂટન પૃથ્વીની સપાટી પર આ પહેલું આપણને આપેલું છે તો 14મો દાખલો નથી હું 15મો જોઈએ 8.15 14મો દાખલો કરવો હોય તો કઈ રીતે કરાય કહો તો મને 14મો દાખલો જેરેબલીની નીટના કોન્સેપ્ટથી જોવા જઈએ તો કદાચ તમારે કરવો હોય તો દાખલો કઈ રીતે કરાય જુઓ શનિ પરના વર્ષનો સમયગાળો પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતા 29.5 ગણો છે બરાબર એટલે અહીંયા આગળ t શનિ is equal to 29.5 t આટલો છે આપણને બરાબર અને સૂર્ય જો પૃથ્વી સૂર્યથી તો સૂર્યથી શનિ કેટલે દૂર હશે તમને આવો પ્રશ્ન પૂછે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપેલું છે તમને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એ આપણને આપેલું છે કેટલું 1.5 જે આપણે ગણીએ છીએ into 10⁻11 મીટરમાં કન્વર્ટ કરો તો તમારે હવે સૂર્યથી શનિનું વચ્ચેનું અંતર એ તમારે શોધવું છે બોલો કઈ રીતે થાય કયું સૂત્ર વાપરશો બોલો બોલો તો યાદ કરી લોજો અહીંયા આગળ પણ તમે કેપ્લરનો નિયમ વાપરશો t² proportional to r³ આના પરથી તમે જવાબ લઈ શકશો બરાબર પૃથ્વી અને સૂર્ય માટે પૃથ્વી અને એની માટે આ બંને માટે બે સૂત્ર તમે લઈ લો અને ગુણોત્તર લઈ લો બરાબર આ ts અને te સ્ક્વેર આ s અને r e બરાબર અને આગળ તમારી જોડે s નો ઘન આ રીતે બંનેનો ગુણોત્તર લો એટલે તમે જવાબ લઈ શકશો બરાબર ક્યુબ કરવાના છે બસ ખાલી આની અંદર ચલો બંનેની કિંમત તમારી જોડે છે r
ટીએસ અને ટીઈ તમારી જોડે છે તો બંનેનો ગુણોત્તર લઈ લેશો એટલે અને ટી આરઈ નું એક મૂલ્ય છે 1.5 વાળું તો એક આરએસ નીકળી જશે બરાબર એટલે આરએસ તમે શોધી શકશો ચલો આ દાખલાની અંદર જઈએ આગળ શું થાય છે અંદર જુઓ પૃથ્વીની સપાટી પર તેનું વજન આટલું છે તો પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ કેટલું હશે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈએ આ પૃથ્વી છે આની સપાટી પર આપણને W અહીંયા આપેલું છે W સપાટી પર અહીંયા આપેલું છે આપણને કેટલું 63 ન્યૂટન હવે તમને પૃથ્વીની કેટલી આ RE/2 ઊંચાઈએ જાઓ h બરાબર તે વખતે આની પર લાગતું તમારે બળ શોધવું છે ગુરુત્વ બળ F શોધવું છે બોલો કઈ રીતે લવાય આની અંદર હવે GE નું સૂત્ર તમને યાદ હશે તો GME upon RE². આ પહેલું એક સૂત્ર યાદ કરી લેજો પૃથ્વીની સપાટી માટે યાદ આવ્યું અને એક G of H જ્યારે તમે h ઊંચાઈએ જાઓ છો તો એનું આપણે પેલો ગાણિતિક સિદ્ધાંત એપ્લાય કરીને એનો જવાબ લાવ્યા હતા પણ આપણે ડાયરેક્ટ જો ગણવા જઈએ તો આપણી જોડે આવશે GME upon અહીંયા આગળ થઈ જશે RE plus H નો હોલ સ્ક્વેર ઇક્વેશન 2 આ બે ઇક્વેશન ના પરથી ઇક્વેશન 1 અને 2 પરથી એટલે 2 અને 1 નો ગુણોત્તર લો તમે ગુણોત્તર લો છો એટલે શું થશે જુઓ G of H upon GE બરાબર is equal to G of H એટલે GME upon RE plus H નો હોલ સ્ક્વેર upon અહીંયા આગળ આવશે GME upon RE square GME કેન્સલ થઈ જશે RE square upon RE plus H નો હોલ સ્ક્વેર હું આ બંને પરથી સ્ક્વેર કાઢી નાખું અને આમ પણ લખી શકું બરોબર therefore તમે લખી શકશો G of H is equal to GE RE upon RE plus H whole square આય આવું બોલો હેલો લખાય આવું therefore હું આને આમ પણ લખી શકું G of H is equal to G આ ગુરુત્વ પ્રવેગ GE ની વાત કરું છું અહીંયા આગળ RE upon RE plus RE/2 આગળ આપણને કિંમત આપેલી છે અહીંયા આગળ શું કીધેલું છે કે H R/2 is equal to H કારણ લખજો અહીંયા આગળ H is equal to RE/2 છે તો GE અહીં શું થશે હવે RE upon અહીંયા આગળ જોઈ લો હવે 2 કા 2 2 ને 3 એટલે કે 3RE/2 નો સ્ક્વેર RE કેન્સલ થશે આ 2 ઉપર જશે 2/3 is equal to 4/9 GE આ મૂલ્ય આવ્યું આપણી જોડે ક્લિયર આટલી વસ્તુ ચલો હવે F of H is equal to mgh લખાય h ઊંચાઈ પર આપણે બળ શોધવું છે ક્લિયર જો હવે m g નું મૂલ્ય આગળ શું છે g of h નું મૂલ્ય શું છે g of h નું મૂલ્ય આપણે અહીં પુટ કરો તો અહીં આગળ આવશે 4/9 g e બરાબર તો અહીં 4/9 mge પણ mge બરાબર શું તમારી જોડે આ ge લઈ લો તો એ w થઈ ગયું તમારી જોડે એના બરાબર લખશો 4/9 into 63 7 9 63 થશે એટલે 7 ચોક 28 ન્યૂટન આટલું બળ આવે જોઈ લો છે આવે છે બોલો સમજ પડી કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લો આવે છે ને બસ ચલો કોઈ કન્ફ્યુઝન આમાં માનસી હિરલ પ્રિયાંશી કોઈ જગ્યાએ તમને હજુ ખબર ના પડતી તો મને પૂછી લો તમે
મેં આ સૂત્ર આ બે પરથી આ વસ્તુ બનાવેલી છે, બરાબર? ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ કે આ સમજ પડી જવી જોઈએ. આ સમજ પડી ગઈ પછી ખાલી મેં કિંમત જ મૂકી છે. કિંમત મૂકીને મેં g ઓફ h શોધ્યું. g ઓફ h નું જે મૂલ્ય હતું એમાંથી મારે g નો ઉપયોગ કરવો અહીંયા આગળ. આ જે સૂત્ર હતું ને w ની અંદર એટલે કે mgh, તો એ g થયું m * g બરાબર તમારી જોડે w લખાય. w 63 આપેલો છે તમને. એટલે 4/9 પરથી આ વસ્તુ આવી જાય. બરાબર? બોલો. હિરલ, માનસી, પ્રિયાંશી, મૈત્રી, સમજ પડી તમને? ચલો આગળ. દાખલા થોડા થોડા ગણીને મને બતાવતા રહેજો. બે દાખલા ગણ્યા હોય તો મને બતાવો. એવું જરૂરી નથી કે આજે એટલા કેટલા 2 ગણો, 3 ગણો, 1 ગણો, બરાબર? જેટલી ગણતરી કરી છે એટલી મને અપલોડ કરતા રહેજો, બરાબર? તો તમને ફાયદો થશે અને મને પણ એવું લાગશે કે ભાઈ ચલો છોકરાઓ બધા વર્ક કરી રહ્યા છે, બરાબર? ચલો. એના પછી દાખલા નંબર આવ્યો 16. 16મો દાખલો, બરાબર? ચલો. 16માં શું કહે છે? પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને જે પદાર્થની સપાટી પર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું હશે? અડધા અંતરે. ચલો. આ પૃથ્વી છે, બરાબર? આની સપાટી, આ માની લો કે આ સપાટી પર કોઈ પણ સપાટી પર જશો કોઈ વાંધો નહીં હોય. આ સપાટી પર વજન જેને w mge તમને આપેલું છે કેટલું? અહીંયા આગળ 250 ન્યૂટન. આને ઇક્વેશન નંબર 1 આપ્યું. હવે તમને શું કહે કે આનું કેન્દ્ર છે. આ ટોટલ અંતર re લઈ લો. આ ટોટલ અંતર re થયું. હવે તમને એવું કીધું કે એનાથી અડધા અંતરે એટલે re/2 અંતરે અહીંયા આગળ re/2 અંતરે એનું w ઓફ d કેટલું થાય એ તમારે શોધવું છે, બરાબર? ક્લિયર? ચલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? રકમમાં સમજ પડી ગઈ છે ને? ચલો. હવે તમે ઊંડાઈ માટેનું સૂત્ર યાદ કરી લો છો, બરાબર? પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ જેને આપણે g ઓફ d વડે દર્શાવતા ઇઝ ઇક્વલ ટુ ge 1 - d upon re. આ સૂત્ર તો આપણી જોડે. બોલો, યાદ આવ્યું? તો અહીં પણ તમને યાદ રહેવું જોઈએ કે d અહીંયા આગળ લીધેલું છે આપણને re/2. એ કિંમત અહીંયા આગળ મૂકીએ તો આપણી જોડે g ઓફ e 1 - d ની જગ્યાએ લખશો તમે re/2 by re કેન્સલ થઈ જશે એટલે ge 1 - 1/2. 1 માંથી 1/2 બાદ કરશો એટલે ge/2 લખાશે. એટલે g ઓફ d તમારી જોડે આ સૂત્ર આવી જશે અને ઇક્વેશન નંબર 2 આપી દો, બરાબર? ચલો. હવે અહીં d ઊંડાઈ વજન જેને આપણે કહીશું w ઓફ d ઇઝ ઇક્વલ ટુ mg ઓફ d. अब g ઓફ d તમારી જોડે કેટલું આવ્યું છે? તો g ઓફ d તમને આપેલું છે ge/2 mge/2. એનું કારણ આપો ઇક્વેશન 2 ઇઝ ઇક્વલ ટુ mge/2. તો સ્વાભાવિક વસ્તુ છે mg ની વેલ્યુ તમારી જોડે છે 250 ન્યૂટન. એટલે તમે લખશો 250/2. એનું કારણ આપો ઇક્વેશન નંબર 1. ઇક્વેશન 1 પરથી તમે જોઈ શકો કે mge એટલે કે w બરાબર 250 છે જ આપેલું. તો સ્વાભાવિક અહીંયા આગળ આવશે 125 ન્યૂટન. એટલે કે w ઓફ d. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો. એના પછી
હવે અહીંયા આગળ કોઈ પણ મૂલ્ય તમને આપી શકશે, બરાબર? અહીંયા આગળ ગમે તે મૂલ્ય તમને આપી દે તો તમે એનો જવાબ લાવી શકશો, બરાબર? ચલો, આમ જોવા જઈએ તો એનો એક શોર્ટકટ બી બનાવી શકાય. તમે બનાવવો હોય તો જુઓ. અને શોર્ટકટ આપણે બનાવીએ ને તો શું લખાશે? W of D, સોરી, G of D તમને ખબર છે ત્યાં સુધી GE 1 minus D upon RE, બરાબર? હવે માની લો કે D is equal to તમને આપ્યું છે RE by N, કોઈ પણ ભાગ 1 2 3 4, N ની જગ્યાએ 5 આપ્યો, 6 આપ્યો, 7 આપ્યો, એટલે કે તમે કિંમત મૂકી શકો છો GE 1 minus RE by N upon RE. RE કેન્સલ થશે એટલે GE 1 minus 1 by N. 1 minus 1 by N એટલે તમે લખશો N minus 1 by N. જ્યાં N બરાબર તમે એક તો લખી નહીં શકો, એક લખશો તો જવાબ 0 થઈ જશે, બરાબર? એટલે કે તમે કેન્દ્ર પર જતા રહેશો. 1 2 3 ગમે તે કિંમત આપી હોય, ચોથો ભાગ માટે, પાંચમા ભાગ માટે, આઠમા ભાગ માટે, 100મા ભાગ માટે, 1 લાખમા ભાગ માટે તમને આપેલું હશે, એની કિંમત જ ખાલી તમારે મૂકવાની. તો આ તમને G of D મળી. એ કિંમત આની અંદર તમે એપ્લાય કરો તો અહીંયા આગળ G of D આપણી જોડે આવશે M GE n minus 1 by n. n minus 1 by n મેં આગળ લઈ લીધા MGE. MGE વેલ્યુ તમને આગળ 250 આપેલી છે તો જુઓ n minus 1 into એ W પણ તમે લખી શકો. W તમારું 250 હતું. n બરાબર અહીંયા આગળ જો કેટલા આપેલા છે RE by 2, અહીંયા RE by 2 લખેલું હતું, RE by 2 એટલે કે n બરાબર તમને 2 આપેલા છે તો 2 ઓછા 1 ભાગ્યા 2 તો 1 ભાગ્યા 2 એટલે 125 જવાબ આવી ગયો. अब मानी लो તમને એવું કીધું હોય કે RE by 3a માં 3 તો તમને ખબર પડી જાય કે n બરાબર 3 આપેલા છે. 3 આપેલા છે તો અહીંયા આગળ લખશો 3 minus 1 by 3 into 250. તો અહીં થશે 2 2 ગુણ્યા આટલા એટલે 500 ભાગ્યા 3, બરાબર? ક્લિયર? તો અહીં આગળથી 500 ભાગ્યા 3 જે જવાબ આવતો એ તમે લઈ શકો છો. ચોથો ભાગ આપ્યો, પાંચમો ભાગ આપ્યો, છઠ્ઠો ભાગ આપ્યો, સાતમો ભાગ, કોઈ પણ ભાગ આપ્યો તેની માટેનું આ સૂત્ર થઈ જાય તમારે W of D. આ જે છે અહીં M into G લખી દો, MGE. આ સૂત્ર થઈ જાય. ક્લિયર? પેલા ઊંચાઈ માટે પણ તમે બનાવી શકો છો, એ પણ સૂત્ર તમે બનાવી શકો છો, બરાબર? ચલો, ક્લિયર? સમજ પડી ને? આવું તમારે કોઈક વાર કરી રાખવું પડશે કારણ કે આગળ જતા તમે ખાલી જગ્યાની અંદર ઉપયોગ કરો. ડાયરેક્ટ આ સૂત્ર જો તમને ઊંડાઈ માટેનું ખબર હોય સૂત્ર સીધું મૂકીને એનો જવાબ લાવી શકો, પણ આ ખાલી જગ્યા કે MCQ માટે ઉપયોગ કરાય, બરાબર? એને તમે દાખલાની રીતે ના કરી શકો. દાખલાની અંદર તમે આવો જવાબ લખી ના શકો, તમારે એક્સપ્લેનેશન આપવું પડે બોર્ડની અંદર, બરાબર? ચલો, એના પછી અહીં આપેલું છે આપણને પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે, બરાબર? આ પૃથ્વીની સપાટી માની લો, આ પૃથ્વીની સપાટી એના પરથી એક રોકેટ આપણે છોડવામાં આવ્યું માની લો અને એની ઝડપ આપી છે 5 કિલોમીટર પર સેકન્ડ, બરાબર? ચલો, તો હવે શું કહે છે પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટે કેટલે દૂર સુધી જશે. અહીંયા આગળથી એ પાછું આવે પૃથ્વી પર, બરાબર? એ પાછું ફરવાનું તો એની ઊંચાઈ કેટલી h એને શોધવી, આટલેથી ઊંચાઈ શોધવી. આ તો RE થશે, આ h આપણે શોધવી છે, બરાબર? પ્રક્ષેપિત ગતિ અહીં પણ થાય, બરાબર? કારણ કે એની ઝડપ તમને 11.2 કિલોમીટર પર સેકન્ડ નથી આપેલી, ઓછી ઝડપ આપેલી છે, બરાબર? ચલો, તો શું થશે અહીંયા આગળ એ શોધવું છે. પૃથ્વીની ત્રિજ્યા આપી છે, g નું મૂલ્ય આપ્યું છે અને દળ આપેલું છે. અહીંયા આગળ me તમને આપેલું છે 6 × 10⁻24 આપેલું છે. RE બરાબર 6400 કિલોમીટર એટલે 6.4 × 10⁻6400 ના 3 એટલે 3 ને 5 ગણ થઈ ગઈ ને 6400 સરેરાશ ત્રિજ્યા 6.4 × 10⁻6 મીટર. ચલો 6400, બરાબર? અને બીજું આપેલું છે આપણને g નું મૂલ્ય તો તમે જાણો છો 6.67 10⁻−11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય e. ક્લિયર? ચલો, તો હવે તમારે અહીં આગળ એક h શોધવી છે તો h ઊંચાઈ આપણે શોધવી છે. કઈ રીતે લાવીશું?
બોલો, પાણી પી લેવું ત્યાં લગી વિચારો છો. બોલો, કઈ રીતે લાવીશું? એક પદાર્થને તમે ઊંચે ફેંકો છો, બરાબર, આકાશમાં, અને આકાશમાં ફેંકીએ તો એ પાછો આવે. પાછો આવે એટલે એ જગ્યાએથી શું થાય? મેં તમને આમ કીધું, આ જુઓ, આ પદાર્થ હું પૃથ્વીથી, અત્યારે હું પૃથ્વી પર છું ને, તો અહીંયા આગળ મેં ફેંક્યો, દેખાયું હરીશન? એટલે તમને જેમાં દેખાય છે તો થોડુંક નજીક રાખવું. શું થાય છે? અમુક ઊંચાઈ જઈને પાછો આવે છે ને, કે નથી આવતો? હે, અમુક ઊંચાઈએ પહોંચીને ફરી પાછો આવે છે, બરાબર. ચલો, પાછો આવ્યો એટલે સ્વાભાવિક વસ્તુ છે કે તે જગ્યાએ જ્યારે જે જગ્યાએથી આમ પાછો રિટર્ન થતો હશે ને, એ જગ્યાએ જો આ જગ્યાએથી આમ રિટર્ન આવે છે, અહીંથી આમ રિટર્ન થતો હશે ને, એ વખતે એ જગ્યાએ શું થાય છે? સ્થિર થાય છે. મહત્તમ ઊંચાઈ શું થાય? એનો વેગ શૂન્ય થાય ને, યાદ કરી લોજો. અહીં વેગ એનો શૂન્ય થઈ જશે અને પાછો આ તરફ આવશે. ક્લિયર આટલી વસ્તુ? હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને શું કહે છે? યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પૃથ્વી પરની યાંત્રિક ઉર્જા બરાબર h ઊંચાઈની યાંત્રિક ઉર્જા સરખી થવી જોઈએ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ મુજબ. ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આગળ તમે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી શકો છો. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમનો ઉપયોગ કરતા. ક્લિયર? તો પૃથ્વીની યાંત્રિક ઉર્જા અને h ઊંચાઈની યાંત્રિક ઉર્જા, આ બંને ઉર્જાઓ કેવી જોઈએ? સમાન થવી જોઈએ. તો જ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય, નહીં તો નહીં થાય. ક્લિયર? ચલો, મારે ટાઈમ થઈ ગયો છે, 10 વાગવા આવી ગયા અહીંયા, બરાબર. ચલો, પાછો પેલાનો પીરિયડ છે, આવતીકાલે જઈશું આપણે. એટલે આને થોડુંક જોઈ લો છો, બરાબર, અને આના વિશે થોડું